હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકાર તરફથી આંગણવાડીમાં જે 2025ની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં વર્કર અને હેલ્પરની જગ્યાઓ છે, જેના ફોર્મ ભરવાના પણ આજથી શરૂ થઈ ગયા છે। એટલે કે 8 ઓગસ્ટ 2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તમારા ગામની આંગણવાડીમાં ખાલી જગ્યા છે કે નહીં, અથવા ખાલી જગ્યા છે તો હેલ્પરની ખાલી જગ્યા છે અથવા વર્કરની, અથવા બંને જગ્યા ખાલી છે, તો તે આપણે કઈ રીતે આપણા મોબાઈલમાં ઘરે બેઠા ચેક કરી શકીએ તે આપણે આગળ આ વિડીયોમાં જોવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમે તમારા ગામની જે આંગણવાડી છે તેમાં ખાલી જગ્યા છે કે ભરેલી છે તે ઘરે બેઠા તમારા મોબાઈલથી ચેક કરી શકશો। અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ લાઇકની બાજુમાં જે આઇપનું બટન છે તે આઇપ ઉપર ક્લિક કરી અને આઇપના પોઈન્ટ અમને જરૂર આપજો। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં જે બ્રાઉઝર છે, ક્રોમ બ્રાઉઝર અથવા ગૂગલ ઓપન કરી લેવાનું છે। મેં અહીં મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર છે તે ઓપન કરી લીધું છે। ગૂગલમાં ટાઈપ કરીશ HRMS, ત્યાર પછી હું દર્શક મિત્રો HRMS સર્ચ કરી અને સર્ચના બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો તમે મિત્રો જોઈ શકો છો, અહીં જે સ્ક્રીનમાં પહેલી વેબસાઇટ આપેલી છે EHRMSgujarat.government.in, જે પહેલી વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ જે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ ગઈ છે। હવે અહીંયા તમે જોઈ શકો છો જે રિક્રુટમેન્ટનું ટેબ છે તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરી દેવાનું છે। હું ત્યાં ક્લિક કરું છું, ત્યાર પછી થોડું સ્ક્રોલ કરીએ તો તમે અહીં જોઈ શકો છો જે પેલું બટન છે એપ્લાયનું, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। હું ત્યાં ક્લિક કરી દઉં છું। તો મિત્રો, ફરી આપણું એક નવું પેજ ખુલી ગયું છે અને જે ઓપન થઈ ગયું છે, આમાં તમે જોઈ શકો છો આપણે જે ફોર્મ ભરાવાના આંગણવાડીના છે તે શરૂ થઈ ગયા છે। અહીંયા આપેલું છે, પહેલો નંબર આપેલો છે, પછી જાહેરાતનું નામ આપેલું છે, અરજી કરો છે, ત્યાર પછી એની ભેગા જે સૂચના વિગતવાર બધું છે તે આપેલું છે। અને અહીંયા જે જાહેરાતનું નામ છે તેમાં જિલ્લા વાઇઝ જાહેરાત આપેલી છે। તમે મિત્રો જોઈ શકો છો જે સુરત અર્બન છે, ત્યાર પછી અમદાવાદ અર્બન છે, વડોદરા છે, ગીર સોમનાથ છે, ડાંગ છે, પોરબંદર, અલગ અલગ જિલ્લા આપેલા છે। તો તમે જે જિલ્લામાંથી હોય અને તમારે જે જિલ્લા અને જે તાલુકામાં તમારે આંગણવાડીમાં જગ્યા છે કે કેમ તે જોવું છે, તે સૌપ્રથમ જિલ્લો પસંદ કરવાનો છે। તો હું અહીંયા મિત્રો અત્યારે હાલ પૂરતો રાજકોટ જિલ્લો છે તે પસંદ કરી લઉં છું। અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે રાજકોટ છે તેની સામે બ્લુ કલરમાં જે એપ્લાયનું બટન લખેલું છે તેના ઉપર હું ક્લિક કરી દઉં છું। મિત્રો, આપણે રાજકોટમાં જોઈશું કે આંગણવાડીમાં એક ગામ સિલેક્ટ કરીને કે તે ગામમાં જગ્યા ખાલી છે કે કેમ, અને ખાલી છે તો કઈ પોસ્ટની જગ્યા ખાલી છે, તો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું। મિત્રો, રાજકોટનું જે બટન હતું તેના ઉપર તો ફરી એક નવું કંઈક પેજ ખુલી અને આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવે છે। હવે આપણે થોડુંક સ્ક્રોલ કરવાનું છે। તો તમે જે ફોર્મ ભરવાનું છે આંગણવાડીમાં તેના માટે થોડીક સૂચના આપેલી છે, જો તમારે ફોર્મ ભરવાનું તો આ સૂચના તમે વાંચી લેજો, અને ત્યાર પછી આપણે સ્ક્રોલ કરી થોડુંક કામ ઉપર જવાનું છે। ત્યાર પછી અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો આ એગ્રી જે બટન છે તેના ઉપર આપણે ક્લિક કરી અને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તે એક્સેપ્ટ કરી લેવાની છે। તો હું આ એગ્રી ઉપર ક્લિક કરી અને જેની જે નીતિ નિયમો ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તે એપ્લાય એગ્રી ઉપર ક્લિક કરી અને એક્સેપ્ટ કરી લઉં છું। ફરી એક આપણું નવું પેજ આ રીતનું કંઈક ખુલે છે। પછી આપણે થોડું સ્ક્રોલ કરવાનું છે। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો જે રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપણું ખુલી ગયું છે। હવે આપણે જિલ્લો જે છે તે પસંદ કરવાનો છે। તો હું અહીંયા જે જિલ્લો છે આપણે રાજકોટ સિલેક્ટ કર્યો હતો, તો આપણે રાજકોટ જ બતાવે છે, તો હું રાજકોટ જિલ્લો સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી આપણે અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો છે। તો હું હાલ પૂરતો અત્યારે રાજકોટના જે તાલુકા છે એમાં જસદણ તાલુકો છે તો એ સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી મિત્રો, તમારે ગામ અથવા શહેર સિલેક્ટ કરવાનું છે। તો અહીંયા આપણે ગામ ઉપર કરીએ તો આમાં પેલું જ આટકોટ આપેલું છે, તો હું આટકોટ જે છે તે સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી દર્શક મિત્રો, જો આટકોટમાં જગ્યા ખાલી છે ને તો અહીંયા આંગણવાડી બતાવશે। તો હાલ પૂરતી જે આટકોટ છે તેમાં 2 આંગણવાડી છે, એક આટકોટ 3 નંબરની, આટકોટ 5 નંબરની। તો આપણે જોઈએ આટકોટ 3 નંબરમાં જગ્યા ખાલી છે કે કેમ, તો આપણે આટકોટ 3 સિલેક્ટ કરી લીધું છે। ત્યાર પછી મિત્રો અહીંયા જગ્યા પસંદ કરો એવું ટેબ આપેલું છે, તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું। તો મિત્રો, તમે જોઈ શકો છો જો આંગણવાડી તેડાગરની છે તે આટકોટ 3માં આંગણવાડી તેડાગર જે છે, એટલે કે આ હેલ્પરની જે પોસ્ટ છે તે ખાલી છે, તો આપણે અહીં સિલેક્ટ કરી લીધી। તો આ રીતે તમે ચેક કરી શકો જે આટકોટ 3માં જે હેલ્પરની પોસ્ટ છે તે ખાલી છે। આમાં વર્કરની પોસ્ટ જો ખાલી હોત તો અહીંયા નીચે આપણે વર્કરની પોસ્ટ હોત તે બતાવે, પરંતુ આટકોટ 3ની જે આંગણવાડી છે તેમાં વર્કરની પોસ્ટ ખાલી નથી, એટલે ઓનલી હેલ્પરની તો બતાવે છે। તો આ રીતે તમે ચેક કરી શકો। હવે આપણે બીજા ગામ છે તે પણ એક ચેક કરીને ટ્રાય કરીએ। આપણે પેલા તાલુકો બદલી નાખીએ, તો પેલા આપણે જામકંડોરણા તાલુકો સિલેક્ટ કરી લીધો। હવે આપણે અહીં શહેર પણ એકાદી સિલેક્ટ કરીએ, તો અહીંયા પેલું અડવાળ છે
છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ તો અડવાળની જે આંગણવાડી છે તે અહીંયા આપણને બતાવશે. અડવાળની જે આંગણવાડી છે તે આવી ગઈ છે. હવે અહીંયા જગ્યા પસંદ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે આપણે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો જે અડવાળ છે એમાં બંને પોસ્ટ ખાલી છે, આંગણવાડી જે હેલ્પર છે અને આંગણવાડી વર્કર. તો આ રીતે તમે ચેક કરી શકો જે હેલ્પર અને વર્કરની જગ્યાઓ ખાલી છે કે કેમ, ગમે તે ગામના અને ગમે તે જિલ્લામાં ગમે તે તાલુકાની બધી જ પોસ્ટ તમે આ રીતે ઘરે બેઠા ચેક કરી શકો કયા ગામમાં અને કયા આંગણવાડીમાં કેટલી જગ્યા ખાલી છે. તો દર્શક મિત્રો, આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.